સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં પુણા પોલીસે ઝડપી પડેલા માર્બલના વેપારીને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. જે અંગે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પુણા પોલીસને અને વેપારી વચ્ચે લાખોનું વહીવટ થયું છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અવારનવાર વાદ વિવાદના વંટોળમાં ઘેરાયેલું રહે છે. તેમાં પણ ખાસ કરીને પુણાના વધતા જતા વહીવટદારોના કારણે આખરે પુણા પોલીસ વધુને વધુ ચર્ચાસ્પદ કિસ્સામાં રહેવા પામ્યું છે. જોકે આખરે ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યું છે આ પુણા પોલીસ સ્ટેશન. કારણ કે ગત રોજ પોલીસે 19 વર્ષના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર જયેશ ભવરલાલ રાજપુરોહિત નામના આરોપી સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો 377ની કલમ લગાવી ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આખરે પુણા પોલીસે એવો તે કયો વહીવટ બતાવ્યો કે આખરે આ આરોપીને પોતાનો જમાઈ હોય તેમ સાચવી રહ્યા છે. પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલથી માંડીને આખરે પીઆઈ સુધીના તમામ કર્મચારીઓ આ જયેશ નામના આરોપીની સેવા સાકરીમાં જોડાઈ ગયા છે. ગત રોજ ભોગ બનનાર યુવકે આખરે પુણા પોલીસ મથકમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની જયેશ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે આખરે બનાવની ફરિયાદ નોંધાવતીની સાથે જ પુણા પોલીસ મથકનો ડી સ્ટાફના અધિકારીઓ અને ડી સ્ટાફના કર્મચારીઓ આ જયેશ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આખરે જયેશના ખોળામાં બેસી ગયેલા આ ડી સ્ટાફના કર્મચારીઓએ જયેશને આંગળી સુદ્ધા લગાવી ન હતી અને આખરે જાણે કે પોતાના પોલીસ સ્ટેશનનો જમાઈ હોય અથવા તો બાપનો દીકરો હોય તેમ તેને રાખી મૂક્યો હતો અને તેની અટક બતાવ્યા વગર તેની સેવા સાગરીમાં જોડાઈ ગયા હતા. આખી રાત સુધી ડી સ્ટાફની ઓફિસમાં બેસાડ્યા બાદ આખરે વહેલી સવારમાં કોઈને જાણ ન થાય તે માટે તેને પુણા પોલીસ મથકના બાકડા પર બેસાડવામાં આવ્યો હતો અને ત્યાં પણ તેને ચા પાણીથી નાસ્તાથી માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આખરે શા માટે જયેશને આટલી સુવિધાઓ પૂરી પડાય છે? આખરે શા માટે જયેશની અટકાયત ન કરવામાં આવી? આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લોકોમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આખરે જયેશ નામના આ આરોપીએ મોટો વેપારી હોવાના કારણે આખરે પીઆઈથી માંડીને નાના કર્મચારીઓને તમામને વહીવટમાં સંકળી લીધા હતા. લાખોનો વહીવટ કર્યા બાદ આખરે તેણે પીઆઈથી માંડી કેશિયર અને ડી સ્ટાફના તમામ માણસોને ખરીદી લીધા હતા. જેના કારણે આખરે ડી સ્ટાફના તમામ કર્મચારીઓ તેના ખોળામાં આળોટવા લાગ્યા હતા અને તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. માત્ર તેની અટકાયત કરવાની બાકી રાખી તેને આખો દિવસ અને 24 કલાક સુધી આખરે શા માટે તેની સેવા સાગરી કરાઈ હતી? આવા અનેક સવાલો હાલ પુણા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા કરી રહ્યા છે. વધુમાં લોકોમાં એવું પણ ચર્ચા હતી કે આખરે બીજા દિવસે એટલે કે બપોરના સમયે આરોપી જયેશની ધરપકડ બતાવવામાં આવે જેથી કરીને તેને બીજા દિવસે જ કોર્ટમાંથી છૂટી જાય અને લોકોમાં અથવા તો મીડિયા સામે લાવવામાં ન આવે. પુણા પોલીસ સમજતા તો જ્યારે પણ કોઈ આરોપી બતાવે છે ત્યારે તેને મીડિયા સમક્ષ ધરી દેતા હોય છે. પરંતુ આજે જ્યારે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આ માલદાર આરોપી જ્યારે પોલીસના હાથમાં આવ્યો તો આખરે પોલીસે તેને કપડું ઢાંકી લોકોની સામે રજૂ કર્યો હતો. પરંતુ તમે જે ફોટો જોઈ રહ્યા છો તે ફોટામાં સ્પષ્ટ નજરે પડે છે કે આ આરોપી આખરે કેટલી એશો આરામથી પોલીસ સ્ટેશનમાં મોજ મસ્તી કરી રહ્યો છે. પોલીસના નેજા હેઠળ જ અને પોલીસની બિંદાસપણે બીક રાખ્યા વગર જ આ આરોપીને બાકડા પર શા માટે બેસાડાયો? આખરે કેટલા રૂપિયાનો તોડ થયો અને પુણા પોલીસે કેટલાનો વહીવટ બતાવ્યો? આખરે શા માટે અને કોના કહેવાથી આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પુણા પોલીસ પ્રયત્ન કરી રહી છે? જેવા અનેક સવાલ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં ખરેખર તો ઉચ્ચ અધિકારીઓ પુણા પોલીસના પીઆઈ પરમાર તથા ડી સ્ટાફના કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરી તપાસ કરે તો ઘણું ખરું બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.